બોગસ ઝોલાછાપ ડોક્ટર સોદાગર નીકળ્યા, એ પણ નવજાત બાળકોના। વાત છે પાટણના રાધનપુરના કોરડા ગામની, જ્યાં બોગસ ઝોલાછાપ મુન્નાભાઈ એમબીબીએસ ડોક્ટરને ઝડપી લેવાયા। પાટણ એસઓજીએ રિમાન્ડ માંગતા અનેક ખુલાસા થયા છે, જેમાં આ બોગસ ડોક્ટર નવજાત શિશુને વેચી નાખતા હતા। નિસંતાન દંપતી હોય તેને વેચવાનું એક આખું ષડયંત્ર બહાર આવ્યું છે, જેમાં સામે આવ્યું છે કે ₹1,20,000 એક બાળકનો સોદો પણ થયો હતો। આ બનાવમાં અનેક મોટા માથાના ડોક્ટર અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સુધી તપાસ થાય તેવી શક્યતા છે। કદાચ આ પ્રકરણમાં ભીનું સંકેલાઈ જાય તેવી પણ લોકો ચર્ચા કરી રહ્યા છે। ત્યારે આ ઘટનાનો ભેદ ખુલ્યો છે કોરડા ગામે, જ્યાં ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતો સુરેશ ઠાકોરની હોસ્પિટલમાં જ્યારે દરોડા પાડવામાં આવ્યા, ત્યાંથી અંદાજે 14 લાખની એલોપેથી દવાનો જથ્થો પણ સીલ કરાયો છે। અને સૌથી મોટી વાત એ સામે આવી છે કે અહીં સોદા થતા હતા નવજાત બાળકોના।